ચાલો હવે જોઈએ સ્વાધ્યાય। પહેલો પ્રશ્ન જોઈએ, નીચે આપેલી ભૌતિક રાશિમાંથી દર્શાવો કે સદિશ રાશિ કઈ છે અને અદિશ રાશિ કઈ છે। ઓકે, હજુ પહેલા હું સદિશ રાશિ દર્શાવી દઉં। જો કદ અદિશ છે, દ્રવ્યમાન અદિશ છે, ઝડપ અદિશ છે, પ્રવેગ સદિશ છે, ઘનતા અદિશ છે, મોલ સંખ્યા છે અદિશ છે, વેગ સદિશ છે, કોણીય આવૃત્તિ છે એટલે અદિશ છે, સ્થાનાંતર સદિશ છે, કોણીય વેગ એ સદિશ છે। આ ચાર ગતિની રાશિ છે અને બ્લુ વડે હું દર્શાવી દઉં। આ કદ અદિશ છે, દ્રવ્યમાન અદિશ છે, ઝડપ અદિશ છે, ઘનતા અદિશ છે, મોલ સંખ્યા અદિશ છે, કોણીય આવૃત્તિ અદિશ છે। બરાબર। ત્યારબાદ બીજો પ્રશ્ન 4.2, નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો। આપણે બે અદિશ રાશિઓ ઓળખી બતાવવાની છે। જો બળ એ તો સદિશ છે, કોણીય વેગમાન સદિશ છે, કાર્ય એ અદિશ છે, વિદ્યુત પ્રવાહ એ પણ અદિશ છે, રેખીય વેગમાન સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, સરેરાશ વેગ સદિશ છે, ચુંબકીય ચાક માત્રા સદિશ છે, સાપેક્ષ વેગ એ પણ સદિશ છે। એટલે કે કાર્ય અને વિદ્યુત પ્રવાહ બે જ અદિશ છે આમાં। ત્યારબાદ જોઈએ 4.3, નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો। હવે આપણે ફક્ત સદિશ રાશિઓ બતાવવાની છે। જો તાપમાન અદિશ છે, દબાણ અદિશ છે, આઘાત એટલે બળનો આઘાત કહેવાય તેને, એ સદિશ છે, સમય તો અદિશ જ છે, પાવર અદિશ છે, કુલ પથ લંબાઈ અદિશ છે, ઉર્જા અદિશ છે, ગુરુત્વીય સ્થિતિમાન એ અદિશ છે, ઘર્ષણાંક એ અદિશ છે, વિદ્યુત ભાર અદિશ છે। એટલે કે માત્ર આઘાત એટલે કે બળનો આઘાત એ સદિશ છે। ત્યારબાદ 4.4 જોઈએ, કારણ સહિત સમજાવો કે અદિશ અને સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલી કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે। આ પ્રશ્નોના જવાબ હું તમને અહીં સમજાવી દઈશ, પરંતુ તેના લખેલા જવાબ છે એ આ પ્રશ્ન અને તેના ઉત્તરની પીડીએફમાં ડિસ્ક્રિપ્શનમાં રાખેલા હશે, એ તમે ડાઉનલોડ કરીને પછી તેમાંથી નોંધી શકશો। જો સૌથી પહેલા બે અદિશોનો સરવાળો, મીન્સ આ બે અદિશોનો સરવાળો કરવો એ પ્રક્રિયા અર્થપૂર્ણ છે કે નહીં, અને જો છે તો શું કામે, નથી તો શું કામે। સમજો, બે અદિશોનો સરવાળો તો જ થઈ શકે જો તે સમાન રાશિ હોય, જો તેના પરિમાણ સમાન હોય। જુદા જુદા પરિમાણવાળી રાશિઓ અદિશ હોય તો પણ તેનો સરવાળો તો ન જ થાય। દાખલા તરીકે તમે તાપમાન અને દળનો સરવાળો કરી શકો નહીં, તમે દળ અને કાર્યનો સરવાળો કરી શકો નહીં। બરાબર ને। હું એમ કહું કે 4 ડિગ્રી તાપમાન, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્લસ 5 કિલોગ્રામ દળ, સરવાળો કરો, થાય? ન થાય, કારણ કે રાશિઓ જુદી છે, તેના પરિમાણ જુદા છે, માટે સરવાળો ન થાય। ત્યારબાદ બી, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો થાય? ના, એ પણ ન થાય। દાખલા તરીકે વેગ અને ઝડપ બંનેના પરિમાણ સમાન છે, છતાં તેનો સરવાળો ન થાય, કારણ કે વેગમાં દિશા પણ આવે। સ્થાનાંતર અને અંતર બેના પરિમાણ સમાન છે, છતાં સરવાળો ન થાય, કારણ કે સ્થાનાંતરમાં દિશા આવે, અંતરમાં દિશાની જરૂર નથી। ટોર્ક અને કાર્ય, ટોર્ક એ સદિશ રાશિ છે, તેનો એકમ પણ ન્યૂટન મીટર થાય, અને કાર્ય એ અદિશ રાશિ છે પણ તેનો એકમ પણ ન્યૂટન મીટર જ થાય છે। એટલે કે સ્વાભાવિક છે કે બંનેના પરિમાણ સમાન થશે, એમ છતાં બંનેનો સરવાળો ન થઈ શકે, કારણ કે ટોર્ક સદિશ રાશિ છે, તેમાં દિશા દર્શાવવી પડે, જ્યારે કાર્ય અદિશ રાશિ છે, તેમાં દિશાની કોઈ જરૂર હોતી નથી। ત્યારબાદ એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર, સદિશ અને અદિશનો ગુણાકાર, હા એ થઈ શકે। દાખલા તરીકે દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ થાય। હવે દળ તેમાં અદિશ છે, પ્રવેગ તેમાં સદિશ છે, માટે એ શક્ય છે। હું અહીં લખતો જાઉં કે આ વસ્તુ શક્ય નથી, શક્ય છે પણ કન્ડિશનલ શક્ય છે, આ પણ શક્ય નથી, આ શક્ય છે। હવે જોઈએ ડી, બે અદિશોનો ગુણાકાર। હા, બે અદિશોનો ગુણાકાર ગમે ત્યારે કરી શકો તમે, બે અદિશોનો ગુણાકાર થઈ શકે। દાખલા તરીકે ઝડપ અને દળનો ગુણાકાર થઈ શકે। પછી ઈ, બે સદિશોનો સરવાળો। જો બે સદિશોનો સરવાળો પણ બે અદિશોના સરવાળાની જેમ કન્ડિશનલ છે, કે જો તેમાં રાશિઓ સમાન હોય, એટલે કે પરિમાણ સમાન હોય તો તમે સરવાળો કરી શકો,
એમનામ ગમે તે બે સદિશોનો સરવાળો ન થાય. તમે બળ અને વેગનો સરવાળો ન કરી શકો. બરાબર. ત્યારબાદ એફ, એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો. ના, તે ના થઈ શકે. એનું કારણ સમજાવું તમને. દાખલા તરીકે તમે વેગ લ્યો છો. બરાબર. તમે લખો છો કે ભાઈ વેગ v બરાબર 4 કેરેટ i પ્લસ 5 કેરેટ j. આવું તમે લખ્યું. હવે આમાં આ જે 4 છે એ તેનો x ઘટક છે. યાદ રાખજો, 4 એ એનો x ઘટક છે. 4 કેરેટ i નહીં, 4 એનો x ઘટક છે. હવે 4 છે એ તો અદિશ રાશિ થઈ, ઘટક જે છે એ અદિશ છે. આ 5 તેનો y ઘટક છે, તો એ અદિશ છે. હવે આ 4 નો અને આ વેગ કે જે સદિશ છે એ બેનો સરવાળો ક્યાંથી થાય? નો થાય ને. એટલે અહીં સદિશ અને તેના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો કરવો હોય તો થશે નહીં. ત્યારબાદ 4.5 જોઈએ. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. ચાલો જોઈએ. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. સાચું જ છે ને. સદિશનું મૂલ્ય એ કોઈ એક અંક હોય. બરાબર. એટલે એ તો અદિશ જ છે. એટલે આ સાચું છે. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય. આ એ પણ સાચું જ છે. આપણે ઉપર જ વાત કરી હમણાં કે આ વેગ છે અને આ તેના બે ઘટક છે, તો ઘટકો બંને અદિશ છે. ત્યારબાદ કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ના, એવું જરૂરી નથી. જો કણે સીધી લીટીમાં ગતિ કરી હોય, સીધી રેખામાં ગતિ કરી હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન થાય. પરંતુ માનો કે અર્ધવર્તુળાકાર ગતિ કરી છે. ધારો કે અર્ધવર્તુળાકાર ગતિ થાય તો પથ લંબાઈ છે પાઈ આર જેટલી થાય અને સ્થાનાંતરનું મૂલ્ય છે એ 2r જેટલું થાય. તો બે સમાન ન આવે. બરાબર. એટલે દરેક વખતે અહીંયા જે હંમેશા શબ્દ વાપર્યો છે ને એ ન ચાલે કે કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી થાય. ના, એવું નથી. ત્યારબાદ કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગેલો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. હા, જો આ વાત સાચી છે. એનું કારણ શું છે કે સરેરાશ ઝડપ એટલે કે પથલંબાઈના છેદમાં સમય, જ્યારે સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય. અને હમણાં જ આપણે વાત કરી કે પથલંબાઈ એ સ્થાનાંતર કરતા વધારે હોઈ શકે. એ જ રીતે સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ કરતા વધારે હોઈ શકે. એટલે અહીં આપેલું છે કે સરેરાશ ઝડપ એ કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોઈ શકે. તો હા, બિલકુલ બરાબર વાત છે. ત્યારબાદ 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદી શૂન્ય થતો નથી. હા, બિલકુલ બરાબર વાત છે. આ વાત બિલકુલ સત્ય છે. કારણ કે 3 સદિશોનો સરવાળો શૂન્ય ક્યારે થાય સમજો. જ્યારે તે એક જ સમતલમાં હોય તો શું થાય કે કોઈ પણ બે સદિશ, માનો કે પહેલો અને બીજો સદિશ, આ બંનેનો જે પરિણામી સદિશ હોય ને એ પરિણામી સદિશ ત્રીજા સદિશ કરતા વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનો થાય તો પરિણામ છે શૂન્ય થઈ જાય. હવે જો આ ત્રણેય સદિશો એક જ સમતલમાં હોય તો જ આ વાત મેં જે કરી એ શક્ય છે. પણ જો આ સદિશો અલગ અલગ સમતલમાં હોય, ધારો કે પહેલો અને બીજો સદિશ છે એક સમતલમાં છે ને ત્રીજો સદિશ છે બીજા સમતલમાં છે, તો શું થશે કે જે પહેલા અને બીજાનું પરિણામી સદિશ છે એ એક સમતલમાં હશે, જ્યારે ત્રીજો સદિશ છે એ બીજા સમતલમાં હશે. એટલે આ સંજોગોમાં પરિણામી મૂલ્ય શૂન્ય થઈ જ ન શકે. એટલે બહુ જ જરૂરી છે કે જ્યારે 3 સદિશોનો સરવાળો શૂન્ય જોતો હોય ત્યારે ત્રણેય સદિશો એક જ સમતલમાં તો હોવા જ જોઈએ. ચાલો હવે જોઈએ પ્રશ્ન 4.6. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. જો તેમાં પહેલા આપેલું છે કે માનાંક સદિશ a પ્લસ સદિશ b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ a પ્લસ માનાંક સદિશ b. જો અહીં a અને b આમ ઘટ આપેલા છે, એનો મતલબ એમ કે અહીં બધે જ આ a અને b ખરેખર સદિશ a અને b છે. બરાબર. ચાલો આને સોલ્વ કરીએ. સૌથી પહેલા આપણે એનો જવાબ આપશું.
હવે આ માટે ધારો કે સદિશ સી જે છે એ છે સદિશ એ અને બી નો સરવાળો, એટલે કે સદિશ એ અને બી નું પરિણામી સદિશ સદિશ સી છે. તો તમને ખબર છે કે આવા સંજોગોમાં સી નું મૂલ્ય એ તમે આ સૂત્રથી લખી શકો છો, √a² + b² + 2ab cos θ. અહીંયા આવશે 2ab cos θ. બરાબર છે. તમને ખબર છે કે આ થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો, સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો એટલે થીટા. હવે એક વાત સમજીએ, થીટા બરાબર જો 0 ડિગ્રી હોય તો સી બરાબર શું થાય? સી બરાબર થઈ જશે √a² + b² + 2ab. કારણ કે થીટા જો 0 છે તો અહીં આવશે cos 0 અને cos 0 બરાબર થાય 1, એટલે આ થઈ જશે 2ab. હવે આ જે જમણી બાજુનું પદ છે રૂટમાં તે શું છે જુઓ, તે છે a + b², બરાબર ને, અને ઉપર છે રૂટ એટલે આ ખાલી થઈ જશે a + b. તો તમે જોઈ શકો છો કે અહીં c બરાબર છે a + b. ઓલરાઈટ, આ એક પરિણામ આપણે યાદ રાખીએ. ત્યારબાદ જો આપણે વિચારીએ કે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો શું થાય? તો સી બરાબર થઈ જશે √a² + b² + 0. સમજો, જો અહીં થીટા બરાબર 90 લઈ લ્યો તો cos 90 બરાબર 0 થાય, એટલે આખું પદ જ 0 થઈ જશે. અને તો હવે આપણે લખી શકીએ કે c² બરાબર a² + b². બરાબર, એટલે એક વસ્તુ ફાઇનલ થઈ કે આ સંજોગોમાં c ઇઝ લેસ ધેન a + b થાય. આ વાત ફાઇનલ છે? ન સમજાણું? આ જો તમને આકૃતિ દ્વારા સમજાવું. તમે આ પ્રકારનું સૂત્ર ક્યારે લખો? c² બરાબર a² + b², જ્યારે તમારી પાસે કાટકોણ ત્રિકોણ આવે. જો આ કર્ણ c હોય, આ બાજુ a હોય અને આ બાજુ b હોય તો જ તમે આ સૂત્ર લખી શકો ને, c² બરાબર a² + b². હવે તમને એમાં એક વાત ખબર હશે કે ત્રિકોણમાં કોઈ પણ બાજુનું માપ એ તેની બીજી બે બાજુઓના માપના સરવાળા કરતા ઓછું જ હોય. એટલે કે અહીં જે આ કર્ણ સી છે એ સી નું માપ એ અને બી ના માપના સરવાળા કરતા તો ઓછું જ હશે. બસ એ જ મેં લખ્યું છે કે સી ઇઝ લેસ ધેન a + b. કોઈ ડાઉટ આમાં? નહીં. આ છે બીજું પરિણામ, અને હું કહી દઉં પરિણામ 2. બરાબર. હવે એક ત્રીજી શક્યતા પણ જોઈ લઈ. જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો શું થાય એ પણ જોઈ લઈ. જો આ સંજોગોમાં સી બરાબર થઈ જશે √a² + b² - 2ab. એનું કારણ છે કે જ્યારે તમે અહીં cos થીટામાં થીટા બરાબર 180 મૂકો તો cos 180 બરાબર થાય -1, એટલે આ પદ આખું થઈ જશે -2ab. બરાબર. હવે આમ લખી શકાય કે સી બરાબર આ થઈ જશે √ અંદરનું પદ જુઓ તમે, આ a - b નો સ્ક્વેર જ છે કે નહીં, એટલે કે આ થઈ જશે a - b. તો ફરી પાછું એક જ તારણ નીકળે છે કે c ઇઝ અગેન લેસ ધેન a + b. ભાઈ વાત સમજાણી કે નહીં? આ જે c છે તે a - b આવ્યો ને, તો a - b એ a + b કરતા તો ઓછા જ થાય ને હંમેશા, એટલે એ જ લખ્યું અહીંયા કે c ઇઝ લેસ ધેન a + b. હવે આ છે પરિણામ નંબર 3. તમે ધ્યાનથી જોઈ લો, પરિણામ 1 શું કહે છે? c ઇઝ ઇક્વલ ટુ a + b. બીજું પરિણામ કહે છે c ઇઝ લેસ ધેન a + b. ત્રીજું પરિણામ કહે છે c ઇઝ લેસ ધેન a + b. તો હવે આ ત્રણેય પરિણામ ઉપરથી આપણે શું કહી શકીએ? જો અહીં લખીશ, આ ત્રણેય પરિણામ ઉપરથી આપણે કહી શકીએ કે c ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a + b. બરાબર ને? કાં તો c a + b જેટલો છે, કાં તો c a + b કરતા ઓછો છે. હવે સમજો કે c એટલે ખરેખર શું? c એટલે સદિશ a + b નું મૂલ્ય, એમ જ ને? ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a + b. હવે જો a એટલે શું? સદિશ a નું મૂલ્ય, માનાંક સદિશ a, પ્લસ
બી એટલે માનાંક સદિશ બી. બરાબર થઈ ગયું સાબિત. માનાંક સદિશ a પ્લસ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ a પ્લસ માનાંક સદિશ બી. જો આની ભૌમિતિક સમજૂતી પણ તમને આપી દઉં. આનો અર્થ એ થાય કે જ્યારે તમે બે સદિશોનો સરવાળો લેતા હો ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય એ બંને સદિશોના મૂલ્યના સરવાળા કરતાં ઓછું અથવા તો તેના જેટલું હોય. જો બે સદિશો જો એક જ દિશામાં હોય તો પરિણામી સદિશનું મૂલ્ય એ બંને સદિશોના મૂલ્યના સરવાળા જેટલું જ હોય. પણ જો બંને સદિશો એક જ દિશામાં ન હોય તો એવા સંજોગોમાં જે પરિણામી સદિશ છે એ બંને સદિશોના મૂલ્યના સરવાળા કરતાં નાનો આવે. બરાબર છે. ચલો હવે જોઈએ બીજી અસમતા. અહીં તમને એમાં આપેલું છે કે સાબિત કરો કે માનાંક સદિશ a પ્લસ બી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ a માઇનસ માનાંક સદિશ બી. આ વાત સાબિત કરીએ આપણે. જો આ વાત માટે આપણે એક જૂની વાત યાદ કરીએ કે જો આપણે થીટા બરાબર 0 લઈએ, થીટા બરાબર 0, તો તમને ખબર છે કે c બરાબર આપણને a પ્લસ બી મળી ગયા હતા. બરાબર. તો પછી સ્વાભાવિક છે ને કે c જે છે એ a માઇનસ બી કરતા તો મોટો જ હોય ને. જો c છે a પ્લસ બી હોય તો c a માઇનસ બી કરતા મોટો જ હોય. બરાબર. હું અહીં મૂલ્યના સ્વરૂપમાં જ આખી વાત કરી રહ્યો છું અત્યારે. બરાબર. તો આ જે છે તેને સમીકરણ નંબર 4 આપી દઈએ આપણે. બીજું, વળી જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો c બરાબર a માઇનસ બી મળ્યા હતા આપણને. છે કે નહીં? જો અહીં ડાબી બાજુ દેખાય જ છે ને, c બરાબર a માઇનસ બી મળ્યા હતા. આને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ. હવે આપણે કહી શકીએ બંને સમીકરણ પરથી કે c ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ a માઇનસ બી. બરાબર છે. હવે આને ગોઠવીને લખીએ. c એટલે શું કે ભાઈ સદિશ a પ્લસ બી નું મૂલ્ય. c એટલે પરિણામી સદિશનું મૂલ્ય, તો a પ્લસ બી નું મૂલ્ય ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ a એટલે શું? સદિશ a નું મૂલ્ય માનાંક સદિશ a, માઇનસ બી, બી એટલે શું? સદિશ બી નું મૂલ્ય માનાંક સદિશ બી. થઈ ગયું સાબિત. માનાંક સદિશ a પ્લસ બી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ a માઇનસ માનાંક સદિશ બી. રાઈટ. ચલો હવે જોઈએ આપણે ત્રીજી અસમતા શું કહે છે. હું લખી નાખું સી. અહીં તમારે સાબિત કરવાનું છે કે માનાંક સદિશ a માઇનસ સદિશ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ a પ્લસ માનાંક સદિશ બી. ચલો આ માટે સૌથી પહેલા આપણે એવું ધારી લઈએ, ધારો કે સદિશ ડી બરાબર છે સદિશ a માઇનસ બી. ટૂંકમાં સદિશ ડી જે છે એ સદિશ a અને બી ની બાદબાકીનો સદિશ છે. તો આવા સંજોગોમાં આ જે સદિશ ડી છે તેનું મૂલ્ય એટલે કે ડી એ થશે કેટલું? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અહીં બાદબાકી છે માટે માઇનસ 2ab cos થીટા આવશે. હવે આપણે લઈએ અલગ અલગ ખૂણાઓ. હવે જો થીટા બરાબર 0 હોય તો શું થાય સમજો. તો ડી બરાબર આવશે અંડર રૂટ ઓફ આ રીતે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. કારણ કે થીટા બરાબર 0 લ્યો તો અહીં cos 0 થઈ જાય, cos 0 બરાબર થાય 1. તો આ સૂત્ર આવશે. હજી ગોઠવીને લખું તો આ શું છે? અંડર રૂટ ઓફ a માઇનસ બી નો સ્ક્વેર છે ને, એટલે કે આ a માઇનસ બી છે. તો તમને એક આ સમીકરણ મળ્યું કે ડી બરાબર a માઇનસ બી. આ સમીકરણને હું કહી દઉં સમીકરણ 6. બરાબર. હવે જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો શું થાય સમજો. તો આપણે ડી બરાબર સમીકરણ લખી શકીએ અંડર રૂટ ઓફ a સ્ક્વેર
પ્લસ બી સ્ક્વેર માઇનસ 0. કારણ કે જ્યારે આપણે આમાં થીટા બરાબર આ સમીકરણમાં આપણે થીટા બરાબર 90 મૂકીએ તો કોસ 90 બરાબર 0 થઈ જાય, એટલે આ પદ છે 0 થઈ જાય. બરાબર, એટલે કે આપણે કહી શકીએ કે ડી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. રાઈટ. હવે ફરી તમને યાદ કરાવું કે આવું તમે ત્યારે જ લખી શકો જ્યારે તમારી પાસે કાટકોણ ત્રિકોણ હોય અને તેમાં એક બાજુ એ હોય, બીજી બાજુ બી હોય અને આ કર્ણ ડી હોય, તો જ આપણે ડી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખી શકીએ. પણ સાથે સાથે તમને એ પણ ખબર છે કે ત્રિકોણના કિસ્સામાં કોઈ પણ બાજુનું માપ તેની બીજી બે બાજુઓના માપના સરવાળા કરતાં ઓછું હોય. એટલે કે હું કહી શકું કે ડી એ ઓછો હશે કોના કરતાં? એ પ્લસ બી કરતાં. તો આ વાતને આપણે અહીં નોંધી લઈએ. ચાલો હું નોંધી લઉં કે ડી ઇઝ લેસ ધેન એ પ્લસ બી. બરાબર, આ સમીકરણને આપણે આપી દઈએ નંબર 7. હજી આગળ વધીએ. જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો શું થાય સમજો. ડી બરાબર અંડર રૂટ ઓફ આ રીતે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ખાલી 2ab. કારણ શું છે? જો આ સમીકરણમાં જ્યારે તમે કોસ 180 મૂકશો તો એ થઈ જશે -1, એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, એટલે શું વધે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. તો એ જ મેં લખ્યા અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. હવે સાદુરૂપ આપી દઈએ તો આમ લખી શકાય અંડર રૂટ ઓફ આ શું છે? આ છે માત્ર એ પ્લસ બી નો સ્ક્વેર, એટલે રૂટ કાઢી નાખો તો આ થઈ જાય એ પ્લસ બી, એટલે કે ડી બરાબર એ પ્લસ બી તમને મળ્યા. આ થઈ જાય સમીકરણ નંબર 8. હવે સમજો, સમીકરણ 6 નો ઉપયોગ નથી કરવો આપણે, 7 અને 8 પરથી, ખાલી 7 અને 8 પરથી તમે શું લખી શકો? તમે લખી શકો કે ડી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી. પણ અહીં ડી શું છે? ડી છે સદિશ એ માઇનસ બી નું મૂલ્ય, એટલે કે માનાંક સદિશ એ માઇનસ બી માનાંક પૂરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ એટલે શું? માનાંક સદિશ એ પ્લસ બી એટલે શું? માનાંક સદિશ બી. બરાબર, આ મળી ગઈ માગેલ અસમતા કે ભાઈ માનાંક સદિશ એ માઇનસ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ એ પ્લસ માનાંક સદિશ બી. હવે આપણે આગળ વધીએ, પણ આ છઠ્ઠું સમીકરણ જરા યાદ રાખજો કે ડી બરાબર એ માઇનસ બી. આનો આપણે ઉપયોગ કરવાનો છે આગળની અસમતા માટે, એટલે ત્યારે એ સમીકરણ જોશે. જો હવે આ અસમતા શું કહે છે? માનાંક સદિશ એ માઇનસ બી માનાંક પૂરો ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માનાંક સદિશ એ માઇનસ માનાંક સદિશ બી. હવે જો પહેલા તો સમીકરણ 6 પરથી આપણે કહી શકીએ છીએ કે ડી બરાબર એ માઇનસ બી. બરાબર છે. અને સમીકરણ 8 પરથી જો સમીકરણ 8 શું કહે છે કે ડી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. બરાબર છે. પરંતુ એક વાત સીધી છે ને કે એ પ્લસ બી જે છે એ હંમેશા મોટો હોવાનો એ માઇનસ બી થી. જો અહીં એ અને બી જે લખ્યા છે એ ખાલી મૂલ્ય સ્વરૂપે લખેલા છે, તમારે મૂલ્ય સ્વરૂપે જ વિચારવાનું છે આમાં. તો એ પ્લસ બી નું મૂલ્ય એ હંમેશા એ માઇનસ બી ના મૂલ્ય કરતાં તો વધારે જ થવાનું ને ભાઈ. તો એનો મતલબ એમ થાય કે અહીં હું કહી શકું ડી ઇઝ ગ્રેટર દેન એ માઇનસ બી. રાઈટ. હવે જો આ સમીકરણને હું કહી દઉં સમીકરણ 9. હવે એક સમીકરણ આપણને મળેલ છે સમીકરણ 6 પરથી અને એક સમીકરણ મળે છે આ. તો આ બંને પરથી હું કહી દઉં સમીકરણ કયું? સમીકરણ 6 અને 9 પરથી
સમીકરણ 6 અને 9 પરથી શું કહી શકીએ? અહીં લખીએ આપણે કે D is greater than or equal to A minus B. બરાબર છે કે નહીં? જોઈ લો એકવાર. આ સમીકરણ કહે છે D is equal to A minus B. આ સમીકરણ કહે છે D is greater than A minus B. તો આ બંને પરથી આપણે કહી શકીએ કે D is greater than or equal to A minus B. પણ વિદ્યાર્થી મિત્રો D શું છે? સદિશ A minus B નું મૂલ્ય. એટલે હું લખું અહીંયા માનાંક સદિશ A minus B D ની જગ્યાએ is greater than or equal to A એટલે શું? માનાંક સદિશ A અને માઇનસ B એટલે શું? માનાંક સદિશ B. બરાબર? આ મળી ગઈ અસમતા કે માનાંક સદિશ A minus B is greater than or equal to માનાંક સદિશ A minus માનાંક સદિશ B. તો આ રીતે આપણને ચારે ચાર અસમતા અહીં મળે છે. ચલો જોઈએ પ્રશ્ન 4.7. સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D બરાબર 0 આપેલ હોય તો નીચે આપેલ વિધાનમાંથી કયું સાચું તે જણાવો. જો અહીં આ ઘાટા અક્ષરે આપેલું છે એટલે આ બધા સદિશો છે, યાદ રાખજો. સૌથી પહેલું, સદિશ A, સદિશ B, સદિશ C તથા સદિશ D એ શૂન્ય સદિશ છે. ના, એવું જરૂરી નથી. આ વિધાન ખોટું છે. અહીં લખીશ કે આ વિધાન ખોટું છે. જો સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહી દઉં કે હું અહીં તમને બધા જવાબ વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ, બરાબર? પરંતુ તેના જવાબ ડિટેલમાં લખીશ નહીં. એ લખેલા જવાબ માટે તમારે આ જવાબોની PDF ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી હશે, તે ડાઉનલોડ કરીને તેમાંથી લખી લેવાનું રહેશે, બરાબર? હું અહીં તમને તેની સંપૂર્ણ સમજૂતી આપી દઉં છું. જો અહીં સદિશો A, B, C અને D ત્રણેયનો સદિશ સરવાળો કર્યો છે, તો એ 0 થાય એ માટે જરૂરી નથી કે આ બધા સદિશો શૂન્ય સદિશ જ હોય, બરાબર ને? એવું બની શકે કે સદિશ A અને B પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, સમાન મૂલ્યના હોય. એ જ રીતે સદિશ C અને D પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય, તો પરિણામ 0 જ થઈ જાય. ઇવન એવું એ બની શકે કે સદિશ A પ્લસ B પ્લસ C આનો જે પરિણામી સદિશ આવે તેની દિશા કરતા સદિશ D ની દિશા બરાબર વિરુદ્ધ હોય, તેમજ આ ત્રણેયના પરિણામી સદિશનું મૂલ્ય અને આ સદિશ D નું મૂલ્ય સમાન હોય, તો પણ જવાબ 0 આવી જાય. એટલે એવું જરૂરી નથી કે આ બધા 0 હોય તો જ આનું પરિણામ છે એ 0 થાય. એટલે આ વિધાન છે પહેલું ખોટું છે. ત્યારબાદ સદિશ A પ્લસ સદિશ C નું મૂલ્ય એ સદિશ B પ્લસ સદિશ D ના મૂલ્ય જેટલું હોય છે. આ વિધાન બિલકુલ સાચું છે. જો આને ટૂંકમાં સમજાવી દઉં. અહીં તમને આપેલ છે કે સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D બરાબર 0, બરાબર છે? તો એ પરથી હું કહી શકું ને કે સદિશ A પ્લસ સદિશ C બરાબર માઇનસ સદિશ B પ્લસ સદિશ D. આ તો બરાબર છે. તો આ પરથી હવે આપણે મૂલ્યની બાબતમાં તો એમ જ કહી શકીએ કે આ બંનેના મૂલ્ય સમાન જ થાય. માનાંક સદિશ A પ્લસ C માનાંક પૂરો બરાબર માનાંક સદિશ B પ્લસ D. આમાં માઇનસની તો કઈ વાત જ નહીં આવે કારણ કે મૂલ્યની વાત છે, બરાબર? તો આનો અર્થ શું થયો કે A પ્લસ C નું મૂલ્ય અને B પ્લસ D નું મૂલ્ય સમાન થાય. તો આ એ જ વાત છે. એટલે મેં કહ્યું કે આ વિધાન સાચું છે. ઇનફેક્ટ આમાં તમે ગમે તે બે જૂથ લઈ શકો, એ બંને જૂથના મૂલ્ય સમાન જ થાય. દાખલા તરીકે તમે આમ પણ કહી શકો, અહીં કહી શકાય ને કે ભાઈ સદિશ A પ્લસ સદિશ B બરાબર માઇનસ સદિશ C પ્લસ સદિશ D, બરાબર છે? તો આમાં પણ કહી શકાય ને કે ભાઈ સદિશ A પ્લસ B નું મૂલ્ય બરાબર સદિશ C પ્લસ સદિશ D નું મૂલ્ય. આમ પણ લઈ શકાય. આમ તમે ગમે તે જૂથ લઈ શકો. તમે આમ પણ લઈ શકો કે ભાઈ સદિશ A પ્લસ સદિશ D બરાબર માઇનસ સદિશ B પ્લસ સદિશ C, એમ પણ લઈ શકાય, બરાબર છે? ચલો તો હવે આગળ વધીએ. સદિશ A નું માન સદિશ B, સદિશ C તથા સદિશ D ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. જો આ વાત પણ સાચી છે.
હું લખીશ સી એ સાચું છે. શું કામ સમજો ટૂંકમાં. હું જરા અહીં જવાબો વચ્ચે પાર્ટીશન કરી દઉં જેથી કન્ફ્યુઝન ન થાય. જો ઉપર જે આપણને સમીકરણ આપેલ છે તે સમીકરણ પરથી એક સમીકરણ હું આમ લખી શકું કે સદિશ એ બરાબર માઇનસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. બરાબર છે આ વાત. હવે તો પછી એક વાત તમે એમ કહી શકો કે માનાંક સદિશ એ બરાબર માનાંક સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. આ પણ બરાબર છે. ઓકે, હજી આગળ વધીએ. હવે તમને એક વાત ખબર છે કે કોઈ પણ સદિશના સરવાળાનું જે મૂલ્ય છે ને એ તેના દરેકના ઇન્ડિવિજ્યુઅલ મૂલ્યના સરવાળા કરતાં ઓછું હોય. હવે એ વાત હું અહીં લખું કે પરંતુ માનાંક સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી જે છે એ આ ત્રણેયના સરવાળાનો સદિશ છે, તેનું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ હશે માનાંક સદિશ બી પ્લસ માનાંક સદિશ સી પ્લસ માનાંક સદિશ ડી. બરાબર છે. આ તો સદિશોના સરવાળાનો નિયમ જ છે, મેં માત્ર એટલું જ લખ્યું છે. હવે આ પરથી આપણે કહી શકીએ કે તો પછી આ જે માનાંક સદિશ એ છે તેનું મૂલ્ય ઓછું હશે કોના કરતાં? માનાંક સદિશ બી પ્લસ માનાંક સદિશ સી પ્લસ માનાંક સદિશ ડી. જો મેં કંઈ અઘરું નથી લખ્યું અહીંયા. આપણે આ જે સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી નો માનાંક છે તેને અહીં એ કીધેલો છે ને, માનાંક એ, એટલે મેં અહીં માનાંક એ મૂકી દીધો. તો માનાંક એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક ઓફ બી પ્લસ માનાંક ઓફ સી પ્લસ માનાંક ઓફ ડી. હવે આને ગુજરાતીમાં વાંચો તો શું થાય કે સદિશ એનું મૂલ્ય ઓછું હોય અથવા તો બરાબર હોય કોના કરતાં? સદિશ બીનું મૂલ્ય પ્લસ સદિશ સીનું મૂલ્ય પ્લસ સદિશ ડીનું મૂલ્ય કરતાં. એનો મતલબ આનાથી ઊંધું તો શક્ય નથી જ ને. એટલે આનાથી ઊંધું એટલે શું? એવું તો શક્ય નથી ને કે સદિશ એનું મૂલ્ય છે એ મોટું હોય આ બધા કરતાં. શક્ય છે નહીં ને. તો બસ એ જ વાત અહીં કહી છે કે સદિશ એનું મૂલ્ય એ સદિશ બી સદિશ સી તથા સદિશ ડી ના મૂલ્યના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. આ છે ક્યારેય વધારે ન હોઈ શકે આના કરતાં. આ તો બરાબર જ છે ને. એટલે આ જે વિધાન આપ્યું છે એ સાચું જ છે, એટલે આપણે લખ્યું અહીં સાચું. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. પેલા અહીં એક પાર્ટીશન કરી દો. હવે જો શું કહે છે, જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ ન હોય તો સદિશ બી પ્લસ સદિશ સી સદિશ એ અને સદિશ ડી વડે બનતા સમતલમાં હશે, અને જો સદિશ એ પ્લસ સદિશ ડી એક રેખસ્થ હોય તો તે સદિશ એ અને સદિશ ડી ની રેખામાં જ હોય. અઘરું પૂછી નાખ્યું નહીં ભાઈ? બહુ સહેલું છે. પણ પેલા એક વાતને આપણે સમજી લઈએ. અહીં સમજો. જો આ જે છે ને સદિશ બી પ્લસ સદિશ સી એવું લખેલું છે, બરાબર? તો પેલા તો છે ને આ સદિશ બી પ્લસ સદિશ સી બરાબર આપણે કંઈક ધારી લઈએ. ધારો કે સદિશ પી. આ ધારવું જરૂરી છે પેલા. હવે વાત શું છે પેલા સમજાઈ દો. એમ કહ્યું છે કે જો એ અને ડી એક રેખસ્થ ન હોય, એટલે કે એક રેખામાં ન હોય, એક જ લાઈનમાં ન આવતા હોય, કોઈ પણ અલગ અલગ દિશામાં હોય સદિશ એ અને ડી, તો આ જે સદિશ બી પ્લસ સી છે એટલે કે આ જે સદિશ પી છે તે સદિશ એ અને ડી થી બનતા સમતલમાં જ હશે. સમજ્યા તમે? આ જે બી પ્લસ સી સદિશ છે ને એટલે કે સદિશ પી જે છે એ સદિશ એ અને ડી થી બનતા સમતલમાં જ હશે. તો જ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી બરાબર 0 થાય એમ. અને જો સદિશ એ અને ડી એક રેખસ્થ હોય એટલે કે બે એક જ લાઈનમાં આવતા હોય, મીન્સ કે સદિશ એ અને ડી યા તો બે એક જ દિશામાં આવતા હોય યા તો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવતા હોય, તો એક જ રેખસ્થ થઈ ગયા કહેવાય. તો આવા સંજોગોમાં
તે એટલે કોણ? આ જે સદિશ પી છે તે એ અને ડી ની રેખામાં જ હશે. હવે આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજવી પડશે. સમજાવું. તમે સદિશ પી યાદ રાખજો. જો પહેલા તો હું કહી દઉં કે આ વિધાન સાચું છે. હવે શું કામ સાચું છે એ સમજાવી દઉં. પહેલા તો એ નોંધી લઈએ કે ધારો કે સદિશ પી જે છે એ સદિશ બી પ્લસ સી છે. હવે તો પછી આપણે એમ કહી શકીએ કે સદિશ એ પ્લસ સદિશ પી પ્લસ સદિશ ડી બરાબર 0 થાય ને. અને તો પછી આપણે કહી શકીએ કે સદિશ પી બરાબર માઇનસ સદિશ એ પ્લસ સદિશ ડી. બરાબર? આઈ હોપ કે તમને ડાઉટ નથી. આપણને જે મુખ્ય સમીકરણ આપેલું છે કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી, એમાં મેં બી પ્લસ સી તરીકે આ પી મૂકી દીધા. ધેટ્સ ઓલ. અને હવે હું કહું છું કે સદિશ પી બરાબર માઇનસ સદિશ એ પ્લસ ડી. બરાબર છે? હવે જો આ વાતને આકૃતિ દ્વારા આપણે બે રીતે દર્શાવી શકીએ. એક રીત કે જેમાં આપણે બતાવીએ કે ભાઈ સદિશ એ અને સદિશ ડી એ બંને એક રેખાસ્થ જ છે. આ સદિશ એ છે અને આ છે સદિશ ડી, એ બંને એક રેખાસ્થ જ છે. તો અહીં બહુ જરૂરી છે કે આ જે સદિશ પી છે એ આવી રીતે આવવો જોઈએ ને. આ સદિશ પી આ રીતે આવવો જોઈએ. ભાઈ જો સદિશ પી આ રીતે આવે તો અને તો જ તમે કહી શકો ને કે સદિશ પી બરાબર માઇનસ સદિશ એ પ્લસ ડી. એટલે કે એ પ્લસ ડી નું મૂલ્ય અને આ જે પી નું મૂલ્ય છે એ બે સમાન થાય અને એ પ્લસ ડી ની દિશા અને આ પી ની દિશા બરાબર વિરુદ્ધ થાય. તો અહીં આ શું થયું પેલા સમજો. અત્યારે આ જે સદિશ પી છે ને એ સદિશ એ અને ડી ની રેખામાં જ છે. બરાબર ને? આ જે રેખા છે એ અને ડી ની રેખા તેમાં જ સદિશ પી છે. એટલે સદિશ પી એ અને ડી ની રેખામાં જ છે. આ વાતને હું લખી નાખું કે અહીં સદિશ પી એ સદિશ એ અને સદિશ ડી ની રેખામાં જ છે. બરાબર? પણ સમજો કે સદિશ પી એટલે શું? સદિશ પી એટલે ખરેખર સદિશ બી પ્લસ સી. તો હું કહી દઉં કે સદિશ બી પ્લસ સી એ સદિશ એ અને સદિશ ડી ની રેખામાં છે. રેખામાં જ છે. આ વિધાન ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. સદિશ બી પ્લસ સી એ સદિશ એ અને ડી ની રેખામાં જ છે. ચલો હવે જે બીજી શક્યતા છે તેનો વિચાર કરીએ. બીજી શક્યતા છે કે કદાચ સદિશ એ જે છે એ આ રીતે હોય અને સદિશ ડી જે છે એ આ રીતે કંઈક હોય. બરાબર? અને આ થાય સદિશ પી. બરાબર? તો અહીં શું થશે કે આ જે સદિશ એ અને ડી નો પરિણામી સદિશ આવશે ને એ આમ આવશે. આ રીતે. એ તમે સબાચકોની રીતે દોરીને મેળવી પણ શકો. બરાબર? તો આ જે પરિણામી સદિશ આવ્યો આ એ અને પી, આ પરિણામી સદિશ અને આ પી સદિશ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થવા જ જોઈએ. બરાબર? અને સાથે સાથે સમાન મૂલ્યના પણ થવા જોઈએ. તો જ આ શરતનું પાલન થાય. અત્યારે આ જે સદિશ એ પ્લસ ડી છે ને તેને એક આપણે નામ આપી દઈએ. આ સદિશ એ પ્લસ ડી છે તેને હું ધારો કે સદિશ ક્યુ નામ આપી દઉં. બરાબર? તો આ છે સદિશ ક્યુ અત્યારે. બરાબર છે? તો અહીં જે આ લખેલું છે તેનો મિનિંગ શું થયો કે સદિશ પી બરાબર માઇનસ સદિશ ક્યુ. તો આ બરાબર છે, સદિશ પી બરાબર માઇનસ સદિશ ક્યુ. પણ આપણે એ કામનું નથી.
આપણા કામની એક બીજી વાત છે. બીજી વાત એ કે આ જે સદિશ P છે તે સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં જ હોવું જોઈએ ને. આ જો આ અત્યારે બોર્ડ જે છે એક સમતલ છે, રાઈટ? તો અત્યારે આ સદિશ P બોર્ડમાં છે, આ સદિશ A પણ બોર્ડમાં છે, સદિશ D પણ આ બોર્ડમાં જ છે. એટલે કે સદિશ P જે છે એ સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં જ છે. અથવા તમે એમ કહી શકો કે સદિશ A, સદિશ D અને સદિશ P એ બધા એક જ સમતલમાં છે. આવું થાય જો આ ત્રણેય એક જ સમતલમાં આવે તો જ આ શરતનું પાલન થાય ને. તમે એવું વિચારી શકો કે આ સદિશ P જે છે એ આમ બોર્ડમાંથી આમ બહાર આવતો હોય, એવું વિચારી શકો? જો આ સદિશ P બોર્ડમાંથી બહાર આવતો હોય એટલે કે A અને D થી બનતા સમતલમાં સદિશ P ન હોય તો આ શરતનું પાલન થાય કઈ? ન જ થાય. એટલે જરૂરી છે કે સદિશ P એ સદિશ A અને D થી બનતા સમતલમાં જ હોય. હું લખી નાખું કે અહીં સદિશ P એ સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં જ છે. પણ સદિશ P શું છે ભાઈ? સદિશ P છે સદિશ B પ્લસ C. એટલે હવે હું લખું છું કે સદિશ B પ્લસ C એ સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં જ છે. બરાબર છે? આ વાતને હું અંડરલાઈન કરી લઉં છું. હવે તમે આ બંને વાતને બરાબર જોઈ લો. શું કે જો સદિશ A અને D એક રેખસ્થ હોય તો સદિશ B પ્લસ C એ સદિશ A અને D ની રેખામાં જ હોય. અને જો સદિશ A અને D એક રેખસ્થ ન હોય, આ જો એક રેખસ્થ નથી અત્યારે, તો સદિશ B પ્લસ C એ સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં જ હોય. આ બે વાત બરાબર સાંભળી લીધી? બરાબર છે? હવે ઉભા રહ્યો. જો શું માંગ્યું તો અહીં વાંચો. જો સદિશ A અને D એક રેખસ્થ ન હોય એટલે કે આપણી બીજી વાત, તો સદિશ B પ્લસ C એ સદિશ A અને સદિશ D થી બનતા સમતલમાં હશે. અને જો સદિશ A અને D એક રેખસ્થ હોય એટલે કે આપણી પહેલી વાત, તો તે જે કીધું છે ને એ B પ્લસ C ની વાત છે, બરાબર સમજો. તો તે એટલે કે B પ્લસ C એ સદિશ A અને સદિશ D ની રેખામાં જ હશે. બરાબર? બંને વાત સાબિત થઈ ગઈ. એટલે કે આપણું આ જે વિધાન છે એ સાચું છે, જે આપણે ઓલરેડી આગળ કહી ચૂક્યા છીએ. આ પછીના દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. અને સાથે જણાવી દઉં કે આ આખી એક્સરસાઇઝના બધા જ દાખલા અને તેના સોલ્યુશનની PDF ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.